નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આઝાદી પછી પ્રથમ વખત વસ્તી ગણતરીમાં દેશવાસીઓની જાતિ પૂછવામાં આવશે। આ નવા નિયમથી દેશભરમાં ચર્ચાઓ। સમગ્ર ગુજરાતમાં વાહનોના ઈ-ચલણ માટે અમલમાં આવતા નવા નિયમો। કોર્પોરેશન દ્વારા 3 દરવાજા વિસ્તારમાં હાથ ધરવામાં આવતું જર્જરિત મકાનનું ડિમોલિશન। દરેડ ઉદ્યોગનગરમાં કરચોરી અને કૌભાંડની આશંકા સાથે વધુ એક વખત શરૂ થતા જીએસટી દરોડા। જીજી હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની સ્થિતિ ખૂબ દયનીય હોવાની અનામી ફરિયાદ થતા ચકચાર। પાઇપલાઇન મુદ્દે ખેડૂતોના હિતમાં સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપતા સાંસદ પૂનમબેન માડમ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 બીએચકેનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં આગામી વસ્તી ગણતરીને લઈને કેન્દ્ર સરકારે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં વ્યક્તિની ઓળખ, રહેઠાણ, કામકાજ, ધર્મ, ભાષા અને પરિવાર સાથે જોડાયેલી વિવિધ વિગતો ઉપરાંત જાતિ અંગેની માહિતી પણ લેવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ વસ્તી ગણતરી દરમિયાન વ્યક્તિનું નામ, કામ, ધર્મ, ભાષા, બાળકોની સંખ્યા, મોબાઈલ નંબર, આધાર નંબર અને પાસપોર્ટ નંબર જેવી વિગતો પૂછવામાં આવશે। આ ઉપરાંત પહેલીવાર મહત્વના પ્રશ્નોમાં જાતિ અંગેની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વ્યક્તિ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અથવા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીમાં આવે છે કે નહીં અને તેની જાતિ શું છે તે અંગે માહિતી લેવામાં આવશે। જોકે અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે એસસી એસટી સિવાય ઓબીસી અથવા સામાન્ય વર્ગ માટે અલગ વિકલ્પ આપવામાં આવ્યો નથી। વસ્તી ગણતરીના પ્રશ્નોમાં કોવિડ-19 વેક્સિનેશન ક્યાં કરાવ્યું હતું તે અંગેની માહિતી પણ પૂછવામાં આવશે। દેશના રજિસ્ટ્રાર જનરલ મૃત્યુંજય કુમાર નારાયણના આદેશથી જાહેર કરાયેલી યાદીમાં વસ્તી ગણતરી દરમિયાન પૂછાનારા તમામ 40 પ્રશ્નોની વિગતો આપવામાં આવી છે। એટલે કે આગામી વસ્તી ગણતરીમાં માત્ર વસ્તીની સંખ્યા જ નહીં પરંતુ નાગરિકોની સામાજિક, આર્થિક, ધાર્મિક, ભાષાકીય અને અન્ય વિવિધ વિગતોનો પણ ડેટા એકત્રિત કરવામાં આવશે। હવે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી આ 40 પ્રશ્નોની યાદી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે। ખાસ કરીને જાતિ સંબંધિત માહિતીના સમાવેશને લઈને તેની મહત્વતા વધુ વધી છે। ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સંપૂર્ણ ડિજિટલ બનાવવા રાજ્ય સરકાર દ્વારા નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। 12 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં આ નવી સિસ્ટમ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે। નવી સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોના ભંગથી લઈને ઈ ચલણ મોકલવા અને તેના નિવારણ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। નવા નિયમ મુજબ ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને હવે નિયમ ભંગ થયાના 3 દિવસની અંદર ઈ ચલણ મોકલવું ફરજિયાત રહેશે। આ ઈ ચલણ એસએમએસ અથવા ઈમેલના માધ્યમથી વાહન ચાલક સુધી પહોંચાડવામાં આવશે, જ્યારે કાગળ પરનું ફિઝિકલ ચલણ 15 દિવસની અંદર મોકલવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। એટલે કે ટ્રાફિક નિયમ તોડ્યા બાદ હવે ચલણની કાર્યવાહી માટે લાંબી રાહ જોવી નહીં પડે। નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ચલણ પ્રક્રિયામાં ઝડપ, પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું 3 દરવાજા નજીક ડિમોલિશન અને દરેડ ઉદ્યોગનગરમાં ફરી દરોડા। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો। તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો। પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો। કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો। અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો। નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો। યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે। તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો। તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો।
આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો, મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને જોખમી બિલ્ડિંગો સામે હાલ ઓગસ્ટ મહિનામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના 3 દરવાજા પાસે આવેલી એક જૂની અને જર્જરિત બિલ્ડિંગને ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બજાર વિસ્તારમાં આવેલી આ જર્જરિત બાંધકામને તોડી પાડવા માટે JCB મશીન કામે લગાડવામાં આવ્યું હતું. બિલ્ડિંગની સ્થિતિ જોખમી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાપાલિકા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. સલામતીના ભાગરૂપે એસ્ટેટ શાખા દ્વારા બિલ્ડિંગની બંને તરફનો રસ્તો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો, જેથી બાંધકામ તોડવાની કામગીરી દરમિયાન રાહદારીઓ અને વાહન ચાલકોને કોઈ નુકસાન ન થાય. જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી કરવાની કામગીરીને પગલે 3 દરવાજા અને આસપાસના બજાર વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા. જામનગરના દરેડ ઉદ્યોગનગર ફેઝ 3માં
સ્ક્રેપની કેટલીક પેઢીઓ પર એસજીએસટી વિભાગના દરોડાથી ચકચાર મચી છે. એસજીએસટી વિભાગની 4 ટીમોએ વિવિધ પેઢીઓમાં એકસાથે તપાસ હાથ ધરતા કરચોરીનું મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિભાગની ટીમો દ્વારા પેઢીઓના દસ્તાવેજો, વ્યવહારો અને માલની હેરફેર સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બિલ વગર માલની હેરફેર કરતા ઉદ્યોગકારોમાં દરોડાની કાર્યવાહીથી ભારે દોડધામ મચી ગઈ છે. જામનગરમાં અગાઉ પણ જીએસટી વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. ત્યારે ટૂંકા સમયગાળામાં ફરી એકવાર એસજીએસટીની ટીમો દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી શહેરમાં વેરાચોરીના કિસ્સાઓ હજુ પણ યથાવત હોવાનો સંકેત આપી રહી છે. હાલ એસજીએસટી વિભાગની 4 ટીમો દ્વારા તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ કેટલાક વ્યવહારોમાં ગેરરીતિ સામે આવે છે, કેટલી કરચોરી બહાર આવે છે અને કોની સામે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. દરેડ ફેઝ 3માં એસજીએસટીની તપાસના અંતે મોટું કરચોરી કૌભાંડ બહાર આવે છે કે નહીં તે હવે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીજી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની હાલતનો મુદ્દો ચર્ચામાં અને ગેસ પાઇપલાઇન મુદ્દે સાંસદ દ્વારા અધિકારીઓને સૂચનાઓ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીવીએલ જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 79 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, પીએમ ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા.
આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ, માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલ સમગ્ર રાજ્યમાં પ્રચલિત છે, તેમજ આ હોસ્પિટલની સારી કામગીરીની નોંધ કેન્દ્રીય હેલ્થ ડિપાર્ટમેન્ટ લે છે. જામનગરની જીજી હોસ્પિટલમાં પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગની ઉચ્ચ ગુણવત્તાસભર લેબોરેટરી કાર્યરત છે. આ લેબોરેટરીમાં 160થી વધુ પ્રકારના ટેસ્ટ થાય છે. થોડા સમય પહેલા જ લેબોરેટરીનું નિરીક્ષણ કરવા માટે ભારત સરકારની NABLની ટીમ જામનગર ખાતે આવી હતી. નિરીક્ષણ અને સર્વે બાદ NABL એટલે કે નેશનલ એક્રેડિશન બોર્ડ ઓફ લેબોરેટરી દ્વારા વર્ષ 2030 સુધી માન્યતા લંબાવવામાં આવી છે, જે જામનગર જીજી હોસ્પિટલ માટે ગૌરવરૂપ ઘટના છે. જામનગર જીજી હોસ્પિટલ માટે મજાની વાત એ છે કે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટ MS લેબ ડિરેક્ટર પેથોલોજી વિભાગના HOD તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, જેને કારણે આ લેબોરેટરીમાં કેન્સર જેવા ગંભીર રોગોનું પણ નિદાન થાય છે, જેની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં નોંધ લેવાય છે. ડોક્ટર વિજય પોપટે પેથોલોજી વિભાગના HOD તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જામનગરની આ લેબોરેટરીએ ઘણી જ મોટી રેકોર્ડ બ્રેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સમગ્ર વિષય અંગે તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટે આપેલી વિગતો પ્રસ્તુત છે. તાજેતરમાં જ ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલની લેબોરેટરીઝને NABLની માન્યતા મળી છે. આમ તો 2017થી આ હોસ્પિટલ અને કોલેજની લેબ NABLની માન્યતા ધરાવે છે અને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ NABLની માન્યતા 2017માં જામનગર ખાતે મળેલી હતી. NABL એટલે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ લેબોરેટરી, એટલે કે જે લેબના રિપોર્ટ આવે છે તે રિપોર્ટમાં ચોકસાઈ રહે, તેના માપદંડો બધા જળવાઈ રહે, તેનો રેકોર્ડ જળવાઈ રહે, તે પ્રકારની એક નેશનલ પ્રકારનું બોર્ડ છે. દરેક પ્રકારનો અભ્યાસ કરે છે અને પછી આ સર્ટિફિકેશન આપે છે. તો હમણાં જે સર્ટિફિકેટ મળ્યું, જે એક્રેડિટેશન મળ્યું, 2030 સુધી માન્ય રહેશે અને ટોટલ 160 ટેસ્ટ, જે કદાચ બીજી બધી સંસ્થાઓ કરતાં વધારે હશે, તેને માન્યતા મળી છે અને તેમાં આપણે જામનગર ખાતે જે કેન્સરની તપાસો કરીએ છીએ તે પણ આવી જાય છે. તો એ રીતે ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલ માટે આ એક અનેરી સિદ્ધિ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેસ પાઇપલાઇન નાખતી કંપની GSPL સામે વળતર અને ઊભા પાકને થયેલા નુકસાનના મુદ્દે ખેડૂતોના ઘણા દિવસોથી ચાલતા આંદોલન વચ્ચે મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોના પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામનગરના સાંસદ પૂનમબેન માડમે કંપનીના અધિકારીઓ, ખેડૂતો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ખેડૂતોની રજૂઆતો સાંભળ્યા બાદ સાંસદે કંપનીના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે યોગ્ય વળતર નક્કી થયા બાદ જ પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવે. પૂનમબેન માડમે સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોની વાત બિલકુલ ખોટી નથી, યોગ્ય વળતર તેમનો અધિકાર છે. હું આ બાબતે બિલકુલ ખેડૂતોની સાથે છું. સાંસદે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતો કોઈ લૂંટની માંગણી નથી કરી રહ્યા, પરંતુ પોતાના અધિકારનું વળતર માંગી રહ્યા છે. ખેડૂતોના હિતમાં આપવામાં આવેલી આ કડક સૂચના બાદ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ સમગ્ર મામલે ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિને ખેડૂતોની રજૂઆતોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સંબંધિત અધિકારીઓને અન્નદાતાઓના હિતોનું રક્ષણ થાય અને તેમની રજૂઆતોનું સંતોષકારક નિવારણ આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે. બેઠકમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતોને સંતોષકારક અને યોગ્ય વળતર નક્કી થયા બાદ જ ગેસ પાઇપલાઇનનું કામ આગળ વધારવામાં આવશે. એટલે કે હાલ
ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવામાં આવી છે અને વળતરનો નિર્ણય થયા વિના પાઇપલાઇનનું કામ નહીં થાય. સાંસદ પૂનમબેન માડમના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહતની આશા જાગી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું બોર્ડ નંબર 9 તિરંગાનું અપમાન અને મૃત નવજાત બાળક મળી આવતા ચકચાર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના આણંદાબાવા ચકલા નજીક અગાઉ જ્યાં તાલુકા સ્કૂલ હતી ત્યાં હાલ વોર્ડ નંબર 9ની મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ આવેલી છે. આ જગ્યા પર રાષ્ટ્રધ્વજના સન્માનને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડ મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વોર્ડ છે. વોર્ડ નંબર 9Aની સફાઈ કર્મચારીઓની ઓફિસની ગેલેરીમાં રાષ્ટ્રધ્વજ કચરાની જેમ પડ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. તિરંગા યાત્રા માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજની આવી સ્થિતિ સામે આવતા સામાજિક કાર્યકર નિમેશ સિમરિયાએ સમગ્ર મામલો ઉઠાવ્યો છે. જે તિરંગા માટે દેશના જવાનો પોતાના પ્રાણનું બલિદાન આપે છે એ જ રાષ્ટ્રધ્વજની આવી અવગણના થતી હોવાના આક્ષેપથી ભારે રોષ ફેલાયો છે. રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક રાખવાની જવાબદારી ધરાવતા તંત્ર સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસમાં જ તિરંગાની આવી સ્થિતિ કેમ સર્જાઈ, જવાબદાર કોણ છે અને રાષ્ટ્રધ્વજના સન્માન માટે કયા નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું. આ સમગ્ર હકીકત અંગે સામાજિક કાર્યકર નિમેશ સિમરિયાએ તથા આ બનાવ સંબંધે આ વોર્ડના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે. 15મી ઓગસ્ટનો તહેવાર કાલના દિવસમાં પૂરો દેશ આંત બાંત શાંતિ ઉજવે છે ત્યારે વોર્ડ નંબર 9 જામનગરની અંદર આવેલ તેના કબજાની રહેલ ઓફિસની અંદર સરાસર રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થઈ રહ્યું છે. રાષ્ટ્રધ્વજ છે એ કચરામાં ઉડી રહ્યા છે. ખરેખર આ એક દુઃખદ ઘટના છે અને શરમજનક ઘટના છે. મારી પાસે કોઈ શબ્દ નથી કે દેશની રાષ્ટ્રધ્વજનું અપમાનથી સુખપણે ઉકળી શકું છું, પણ મીડિયાને મર્યાદા રાખીને મારે શબ્દ ન બોલવા પડે. પણ એટલું બધું દુઃખની અંદર દુઃખ થાય છે કે આ રાષ્ટ્રધ્વજ માટે આપણા કેટલાય સૈનિકોએ બલિદાન દીધું છે. આ રાષ્ટ્રધ્વજને જોવા નથી દીધો અને આ સફાઈ કર્મચારીની ઓફિસની અંદર જે કોઈ અધિકારી હોય તેને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ તથા તેના ઉપર દેશદ્રોહીની કલમ લાગવી જોઈએ કે આવડો દેશ જ્યારે
ઘરે ઘરે તિરંગા યાત્રા ઉજવે છે, ત્યારે આ આપણા રાષ્ટ્રધ્વજનું આટલી કક્ષાએ અપમાન કે જે અંદર કચરામાં પડ્યા હોય, ખરેખર એક દુઃખની બાબત છે. પાછું અતિ દુઃખની બાબત એ છે કે આ વોર્ડની અંદર મેયર અને ચેરમેન બે આ વોર્ડના છે ને પોતાનો વોકિંગ ઝોન છે. આ ફક્ત 10 મિનિટની અંદર રોજ દિવસમાં 2 વાર અહીંના ચેરમેન અહીંથી નીકળે છે, છતાં પણ આ અપમાન એનાથી બતાતું નથી. તો આ એક દેશનું ઘોર અપમાન છે, તો તેના ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. અત્યારે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજને તેમની જગ્યાએ રહેવા જોઈએ. હજી હું અધિકારીઓની રાહ જોઉં છું. જો થોડીક વારમાં રાષ્ટ્રધ્વજનું અપમાન યોગ્ય જગ્યાએ નિકાલ નહીં કરે તો અમારે રાષ્ટ્રધ્વજને વ્યવસ્થિત જગ્યાએ યોગ્ય કરીશું. આજરોજ વોર્ડ નંબર 9 વોર્ડ ઓફિસની ગેલેરીમાંથી રાષ્ટ્રધ્વજ જે નું ગૌરવ જળવાય ન જળવાય એવી સ્થિતિમાં મળી આવેલ છે એ ઘટનાની જાણ અમોને આજે થતા એ બાબતે તપાસ કરી જવાબદાર અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે. જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે આની અંદર કર્મચારી અધિકારી છે કોઈ, એમની સામે કડકમાં કડક પગલાઓ લેવા અને એની અમોને જાણ કરવી. આવી ઘટનાની અમે સંજ્ઞાન લઈ અને હાલ પૂરતી તાત્કાલિક એવી સૂચનાઓ અમે આપેલી છે. તમામ વોર્ડ ઓફિસની અંદર જે કોઈ ઝંડાઓનું વિતરણ થયેલું હોય એનો પૂરેપૂરો રેકોર્ડ રાખવામાં આવે. વિતરિત થયેલા ઝંડાઓ, વધેલા ઝંડાઓ અને વધેલા જે ઝંડાઓ જે છે કોર્પોરેશનની ઓફિસમાં તાત્કાલિક જમા કરાવવાની પણ સૂચના આપેલી છે કે જેથી કરીને એ ઝંડાઓને આપણે રાષ્ટ્રધ્વજનું ગૌરવ જળવાય એ સ્થિતિમાં રાખી શકીએ. જામનગરની જીજી હોસ્પિટલમાં નવજાત બાળક ત્યજી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગના PN3માં PPTL FBની બંધ સીડી નજીક કોઈ અજાણ્યા પરિવાર દ્વારા નવજાત બાળકને ત્યજી દેવાયું હોવાની માહિતી મળી છે. ગાયનેક વિભાગના સ્ટાફની નજર બાળક પર પડતા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે નવજાત બાળકને કોણ અને કયા સંજોગોમાં હોસ્પિટલમાં ત્યજી ગયું. સમગ્ર ઘટનાના કારણો અને બાળકને ત્યાં સુધી કોણ લઈ આવ્યું તેની માહિતી મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હોસ્પિટલ પરિસરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવે તેવી શક્યતા છે, જેને કારણે ત્યજી જનાર વ્યક્તિ અથવા પરિવાર સુધી પહોંચી શકાય. નોંધનીય છે કે જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીક અગાઉ પણ નવજાત બાળક ત્યજી દેવાયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને આવા બનાવો અટકાવવા માટેની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને નવજાત બાળકને ત્યજી જનાર સુધી પહોંચવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘણી વખત સામાન્ય અથવા પરચુરણ બનાવોના વિડીયો અથવા CCTV ફૂટેજ વાયરલ કરવામાં આવતા હોય છે, પરંતુ જીજી હોસ્પિટલના આ બનાવમાં કોઈ જ CCTV ફૂટેજ હજુ સુધી વાયરલ થયા નથી, જે અત્રે ઉલ્લેખનીય છે. આવતીકાલે શનિવારે 15મી ઓગસ્ટનું રાષ્ટ્રીય પર્વ હોવાથી જામનગર શહેરમાં વિવિધ સાર્વજનિક જગ્યાઓ અને સરકારી કચેરીઓ પર ઇલેક્ટ્રિક સિરીઝનો એટલે કે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. દરબારગઢ સહિતના સ્થળોએ આ પ્રકારનો શણગાર ત્રિરંગા જેવા દેખાવ સાથે કરવામાં આવ્યો છે. શહેરના દરબારગઢ સર્કલ ઉપરાંત રણમલ તળાવ અને ક્રિકેટ બંગલાની સામે આવેલા જિલ્લા પંચાયત ભવન તેમજ લાલ બંગલા સર્કલમાં આવેલ વીજ તંત્રની કચેરી અને ન્યાય મંદિર સહિતની સરકારી ઇમારતોને આ રીતે રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા 11 દિવસીય શ્રાવણી લોકમેળાના ટેન્ડર મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા મેળાના કુલ 43 પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 35 પ્લોટ માટે ઓફલાઈન અને 8 મોટા મશીન મનોરંજનના પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. 35 ઓફલાઈન પ્લોટ માટે કુલ 88 ટેન્ડર મળ્યા હતા. ગઈકાલે મનપાની ફાયર ઓફિસના બીજા માળે આ ટેન્ડરો ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચિલ્ડ્રન રાઇડ્સના 8 પ્લોટ માટે 22, રમકડાના સ્ટોલના 6 પ્લોટ માટે 22, મિની રાઇડ્સના 7 પ્લોટ માટે 20, પોપકોર્નના 7 પ્લોટ માટે 17 અને ફૂડ ઝોનના 7 પ્લોટ માટે માત્ર 7 ટેન્ડર મળ્યા હતા. જોકે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા દરમિયાન ફૂડ ઝોનના 6 પ્લોટ અને પોપકોર્નના 1 પ્લોટ માટે માત્ર 1 એટલે કે સિંગલ ટેન્ડર મળ્યા હતા, જેના કારણે આ તમામ 7 પ્લોટના ટેન્ડર ખોલવામાં આવ્યા નહોતા અને હવે તેમનું રીટેન્ડરિંગ કરવું કે કેમ તે અંગે આગામી સમયમાં કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે, એમ ઇન્ચાર્જ મેળા અધિકારી મુકેશ ગોસાઈએ આજે શુક્રવારે સાંજે GTPL જામનગર ન્યૂઝની વાતચીતમાં જણાવ્યું હતું. બીજી તરફ જે ઓનલાઈન 8 ટેન્ડરો ખુલ્યા છે તેને હવે મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે તેમાં પણ સિંગલ ટેન્ડરો આવ્યા હોય, આ ઓનલાઈન ટેન્ડર માટે શું નિર્ણય લેવો તે સમગ્ર બાબત કમિશનર પર છોડવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આગામી 1 સપ્ટેમ્બરથી મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન દેશભક્તિના માહોલ વચ્ચે ચાલી રહ્યું છે. જામનગરમાં પણ આ અભિયાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનીને જિલ્લા કલેક્ટર પીબી પંડ્યાએ સહપરિવાર પોતાના નિવાસસ્થાનની અગાસી પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પૂર્ણ આદર અને ગૌરવ સાથે તિરંગો લહેરાવી તેમણે નાગરિકોને પણ દેશભક્તિના આ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપી હતી. આ વર્ષે દેશના 80મા સ્વતંત્રતા પર્વ સાથે રાષ્ટ્રીય ભાવનાના પ્રતીક સમાન વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીની વિશેષ થીમ સાથે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારોના છેવાડાના ગામડાથી લઈને મોટા શહેરો સુધી તિરંગા યાત્રાઓનું પણ આયોજન થઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કલેક્ટર પરિમલ પંડ્યા તથા તેમના પત્ની દ્વારા તેમના નિવાસ સ્થાને તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જે દ્રશ્યમાન થાય છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ ફરી એકવાર ગંભીર આક્ષેપોને લઈને ચર્ચામાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટરોના કામના કલાકો, આરામ, ખોરાક, રજા અને ફરિયાદ કરવા અંગેના કથિત દબાણને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક અનામી ફરિયાદે મેડિકલ તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. વાયરલ થયેલી અનામી ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરો પાસે 40 થી 44 કલાક સુધી સતત ડ્યુટી કરાવાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ડબલ ઇમરજન્સી દરમિયાન 60 કલાક સુધી સતત ફરજ અને પૂરતો આરામ ન મળતો હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરોનું સાપ્તાહિક કામનું ભારણ આશરે 140 કલાક સુધી પહોંચતું હોવાનો તેમજ સમગ્ર મહિના દરમિયાન એક પણ દિવસની રજા ન મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર કામના કલાકો જ નહીં, પરંતુ સિનિયર અને જુનિયર રેસિડેન્ટ વચ્ચેના વ્યવહાર અંગે પણ ફરિયાદમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જુનિયર રેસિડેન્ટ પાસે સિનિયર માટે નાસ્તો કરાવવાની ફરજ પાડવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફરિયાદ કરનાર રેસિડેન્ટ ડોક્ટરોમાં ભયનું વાતાવરણ હોવા અને ફરિયાદ બાદ બધું બરાબર છે તેવા નિવેદન પર સહી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. મેડિકલ અભ્યાસ દરમિયાન સીટ છોડવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયાની પેનલ્ટીનો મુદ્દો પણ ફરિયાદમાં ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ મહત્વનું એ છે કે આ તમામ આક્ષેપો અનામી ફરિયાદમાં કરવામાં આવેલા દાવા છે અને તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ મેડિકલ કોલેજ પ્રશાસને આ અનામી ફરિયાદને હળવાશથી ન લેતા તાત્કાલિક તપાસ હાથ ધરી છે. કોલેજના કુલ 22 વિભાગોના વડાઓને ફરિયાદ અંગે જાણ કરી તેમના વિભાગમાં આવી કોઈ સમસ્યા કે નકારાત્મક પ્રવૃત્તિ ચાલી રહી છે કે કેમ તે અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. ડીન ડોક્ટર નંદની દેસાઈના જણાવ્યા મુજબ તમામ 22 વિભાગોના વડાઓ પાસેથી મળેલા રિપોર્ટમાં આવી કોઈ નકારાત્મક પ્રવૃત્તિ કે સમસ્યા ચાલી રહી ન હોવાનું સામે આવ્યું છે. મેડિકલ કોલેજ તંત્રએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી અનામી ફરિયાદના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરોને પૂરતો ખોરાક કે ઊંઘ ન મળવી, વધુ પડતા વર્કિંગ અવર્સ અથવા ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવતું હોવા અંગે વિભાગવાર તપાસ કરવામાં આવી હોવાનું તંત્રનું કહેવું છે. વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો પોતાની સમસ્યા તંત્ર સુધી સરળતાથી પહોંચાડી શકે તે માટે વિવિધ ફરિયાદ નિવારણ વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોવાનો પણ કોલેજ પ્રશાસનનો દાવો છે. ઓળખ જાહેર કર્યા વગર ફરિયાદ કરી શકાય તેવી QR કોડ આધારિત વ્યવસ્થા, દરેક વિદ્યાર્થી માટે મેન્ટરશિપ સિસ્ટમ, ડીનના ઈમેલ તેમજ વિભાગીય બેઠકોમાં પોતાની સમસ્યા રજૂ કરવાની તક આપવામાં આવતી હોવાનું તંત્રએ જણાવ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ આજ દિન સુધી કોઈ વિદ્યાર્થી કે રેસિડેન્ટ ડોક્ટર તરફથી નામ સાથે આવી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. એક તરફ અનામી ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરોના ડ્યુટી અવર્સ અને સુવિધાઓને લઈને ગંભીર આક્ષેપો છે, તો બીજી તરફ મેડિકલ કોલેજ પ્રશાસન આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રેસિડેન્ટ ડોક્ટરોના વાસ્તવિક ડ્યુટી અવર્સ, રેસ્ટ પીરિયડ અને રજાની વ્યવસ્થા અંગે પારદર્શક માહિતી જાહેર થશે કે નહીં. કારણ કે આ મુદ્દો માત્ર રેસિડેન્ટ ડોક્ટરો પૂરતો સીમિત નથી. લાંબી ડ્યુટી અને આરામના અભાવની કોઈપણ અસર દર્દીઓની સારવાર અને હોસ્પિટલની વ્યવસ્થા સાથે પણ સીધી રીતે જોડાયેલી છે. હાલ તંત્રે 22 વિભાગોના તપાસ કરાવી આક્ષેપોને નકારી કાઢ્યા છે અને ભવિષ્યમાં કોઈપણ વિભાગમાં આવી પરિસ્થિતિ સામે આવશે તો તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રની સ્પષ્ટતા બાદ આ મામલો શાંત થાય છે કે પછી આક્ષેપોના સમર્થનમાં કોઈ નવી ફરિયાદ, પુરાવા કે હકીકત સામે આવે છે. જામનગરમાં નવા સર્કિટ હાઉસ સામે ટ્રેઝરી કચેરી પાસે પાર્ક કરેલી એક કાર પર ઝાડની મોટી ડાળી પડતા કારને નુકસાન થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઝાડની મોટી ડાળી કાર પર પડ્યાની જાણ જયદીપસિંહ દ્વારા કરવામાં આવતા તાત્કાલિક ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા ઝાડની ડાળી કાપીને કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નુકસાનગ્રસ્ત કારના માલિક તરીકે રવિરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું છે.
ઝાડની ડાળી અચાનક કાર પર પડતા ઘટના સ્થળે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જામખંભાળિયા શહેરના જાહેર માર્ગો પર જાણે રખડતા પશુઓએ કબજો જમાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાની વચ્ચે કે સાઈડમાં ટોળે વળીને બેસી રહેતા પશુઓના કારણે મહિલાઓ, શાળાએ જતા બાળકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને નગર નાકા, જોધપુર નાકા, સ્ટેશન રોડ, 4 રસ્તા અને રામનાથ રોડ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા પશુઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે. રસ્તા પર અચાનક દોડી આવતા અથવા વચ્ચે બેસી રહેતા પશુઓના કારણે અકસ્માતોનું જોખમ સતત વધી રહ્યું છે. અગાઉ પણ રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતોના બનાવો સામે આવી ચૂક્યા છે. પશુઓ દ્વારા રાહદારીઓને અડફેટે લેવાના બનાવોથી ખંભાળિયાના શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ શહેરમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે તો બીજી તરફ રસ્તા પર બેસી રહેતા પશુઓના કારણે વાહન ચાલકોને માર્ગ પસાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર અને કાયમી કામગીરી નહીં થતાં નગરપાલિકાની ઢોર પકડ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરીજનો હવે સવાલ કરી રહ્યા છે કે રખડતા પશુઓના કાયમી નિવારણ માટે નગરપાલિકા શું કામગીરી કરી રહી છે, પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા છે કે નહીં, અને સેનિટેશન વિભાગ દ્વારા નિયમિત ઢોર પકડ કામગીરી કેમ થતી નથી. લોકોની માંગ છે કે માત્ર દેખાડા પૂરતી તાત્કાલિક કાર્યવાહી નહીં પરંતુ રખડતા પશુઓ માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખંભાળિયાના રસ્તાઓ પરથી પશુઓનો ત્રાસ દૂર થાય અને શહેરીજનો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. રખડતા પશુઓ મુદ્દે ખંભાળિયાના કપિલ ત્રિવેદી, દેસુર ધમા અને હિતેન્દ્ર આચાર્યએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રખડવા પશુનો બહુ જ ત્રાસ છે. આ ત્રાસની રજૂઆત ઘણા લોકોએ ઘણીવાર તંત્ર પાસે કરી પણ તેનો નિકાલ નથી આવતો. અત્યારે પશુઓ જાહેર માર્ગમાં બેસેલા હોય છે અને તેની હિસાબે વૃદ્ધો, બાળકો અને સામાન્ય માણસને નીકળવામાં પણ પરેશાની આવે એટલે ટ્રાફિક જામ થાય છે એવા દ્રશ્યો જોવામાં આવે છે. આ પશુઓની હિસાબે હમણાં છેલ્લા 1.5-2 વર્ષમાં 2 થી 3 વ્યક્તિઓને જીવ પણ ગુમાવવા પડ્યા છે. સામાન્ય ઈજાઓ તો ઘણી પહોંચી છે. દુકાનો, વાહનોમાં નુકસાન ઘણી વાર થયું છે પણ તંત્ર આ વિશે ધ્યાન નથી દોતું. એટલે અમે તંત્ર પાસે માગણી કરે છે કે આ સમસ્યાનો વહેલા વહેલો ઉકેલ આવી આ રખડતા પશુના ત્રાસમાંથી જામખંભાળિયાની જનતાને મુક્ત કરાવે. ખંભાળિયાના જાહેર માર્ગો ઉપર કેટલાક અબોલ જીવો મોટી સંખ્યામાં જ્યારે રોડ આખો રોકીને ઊભા હોય કે બેઠા હોય ત્યારે અકસ્માત સર્જાતો હોય, જાનહાની, માલહાની પણ થતી હોય ત્યારે ખંભાળિયાના ગૌપ્રેમી બતે હું નગરપાલિકાને અનેક વખત અમારી દ્વારા રજૂઆત કરેલી છે, અમારી સંસ્થા દ્વારા, કે આ બધા અબોલ જીવો છે, ગાય ગોવંશ, એની કંઈક યોગ્ય નિકાલ થાય, એને કોઈ ડબે પુરાય, એની વ્યવસ્થા થાય અથવા ગૌશાળા થાય. આથી ઘણી અગાઉ પણ અમે ઘણી વખત રજૂઆત કરેલી છે પણ આ નગરપાલિકાના પેટનું પાણી હજી પણ હલતું નથી. કારણ કે નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ સેવા ભાવને લઈને ક્યારેય પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ખાલી માત્ર કાગળ ઉપર દેખાડવામાં આવે છે. ક્યારેય પણ ગાય માતા છે, આ ગાય ગોવંશ છે, તેને પકડવાની કામગીરી છે તો એ પણ નહીવત કરવામાં આવે છે. કારણ કે બધા રોડ અત્યારે છે, ચોમાસાના હજી 2 છાંટા વરસાદ નથી થયો ત્યારે આ રોડ બધા છે રોકાઈ ગયા છે. હવે પબ્લિક છે નીકળી નથી શકતી. કેટલી વખત તો નંદી મહારાજ કે ગાય ગોવંશે કોઈ માણસોને લગાડી દીધું છે ને એને હોસ્પિટલ લઈ જવા જેવી સ્થિતિ થઈ છે, કોઈએ જીવ ગુમાવી દીધો છે, એવા પણ બનાવો બન્યા છે. ત્યારે અનેક વખત અમારી રજૂઆત છે અને આ વખતે પણ અમારી એવી નમ્ર વિનંતી સાથે રજૂઆત છે કે તાત્કાલિક ખંભાળિયાની જનતા એમ કહે છે કે આ જેટલા પણ અબોલ જીવો છે એની ક્યાંક ને ક્યાંક યોગ્ય કાર્યવાહી થાય, એને પકડી અને કોઈ ડબ્બે પૂરવામાં આવે, કોઈ ગૌશાળામાં પૂરવા આવે, એનું સંચાલન થાય અને આ જે પબ્લિકને અત્યારે જે તકલીફ પડે છે એમાંથી છુટકારો મળે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક હોવા છતાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે. રસ્તા રોકીને જ્યાં ત્યાં બેઠેલા ઢોરને કારણે અકસ્માતો થાય છે હાઈવે પર. અને ખંભાળિયા શહેરમાં અત્યાર સુધીમાં 8 થી 10 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા અને ઢગલાબંધને ઈજા થઈના દાખલા છે. વૃદ્ધો તો અનેક રસ્તાઓ એવા છે જ્યાંથી નીકળવાનું ટાળે છે અને નાના બાળકો અને સાયકલ લઈને જતા હોય વિદ્યાર્થીઓ એને પણ પરેશાની થાય છે. નગરપાલિકા પાસે ઢોરવાળો નથી કે નથી પાંજરાપોળ કે નથી કોઈ NGO એવા કે જે આ રખડતા ઢોરને સાચવે. જિલ્લા તંત્ર પાસે જગ્યા માંગેલી છે પણ એમની પાસે જગ્યા હજી આવી નથી એમ કહેવાથી મૂકી દે છે. હાઈકોર્ટે જ્યારે આવું બાબતે સખત વલણ અપનાવ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા કંઈ ને કંઈ વ્યવસ્થા છેવટે NGOને મદદરૂપ થઈ પૈસા આપી અને આ રખડતા ઢોરને
સાચવવા માટે વ્યવસ્થિત જગ્યા રાખવી જરૂરી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આઝાદી પછી પ્રથમ વખત વસ્તી ગણતરીમાં દેશવાસીઓની જાતિ પૂછવામાં આવશે. આ નવા નિયમથી દેશભરમાં ચર્ચાઓ. સમગ્ર ગુજરાતમાં વાહનોના ઈ-ચલણ માટે અમલમાં આવતા નવા નિયમો. કોર્પોરેશન દ્વારા 3 દરવાજા વિસ્તારમાં હાથ ધરવામાં આવતું જર્જરિત મકાનનું ડિમોલિશન. દરેડ ઉદ્યોગનગરમાં કરચોરી અને કૌભાંડની આશંકા સાથે વધુ એક વખત શરૂ થતા GST દરોડા. જીજી હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની સ્થિતિ ખૂબ દયનીય હોવાની અનામી ફરિયાદ થતા ચકચાર. પાઇપલાઇન મુદ્દે ખેડૂતોના હિતમાં સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપતા સાંસદ પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.